નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા નિલેશ કુંભાણીની અગત્યનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે હું મોવડી મંડળના સંપર્કમાં હતો અને બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થતી હતી। તેમજ તેમણે કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા છે। તો તમને જણાવી દઈએ કે નિલેશ કુંભાણી આજે જ કોંગ્રેસમાંથી તેમને સસ્પેન્ડ કર્યા છે। નમસ્કાર, હું નિલેશ કુંભાણી મોવડી મંડળના કોન્ટેક્ટમાં જ હતો। બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી। આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળીશ। મારા પરિવાર, સગા સંબંધી, મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે, આપણે કાંઈ ડરવાની જરૂર નથી। કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પહેલાં એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું। ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણ્યા ગાંઠા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા, સિવાય કે એક બે આગેવાનો। બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ રવાના થયો। ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો। હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય। આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું। મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે। લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ હજી ગત અઠવાડિયે જ રાજીનામું આપ્યું હતું। ત્યારે આ બે પાટીદાર નેતાઓ એક સાથે કેસરિયા કરવા જઈ રહ્યા છે। પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે। તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ખેસ પહેરાવશે। બંને નેતાઓની સાથે પાસની ટીમ પણ ભાજપમાં જોડાશે। બિલકુલથી સુરત શહેરના રાજકારણમાં ગરમાવો કહી શકાય, કારણ કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા છે તે વિધિવત રીતે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે। સી આર પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરશે અને સરદાર પટેલની જ્યાં પ્રતિમા આવેલી છે વરાછા વિસ્તારમાં માનગઢ ચોકમાં, ત્યાં જ કેસરીયો ધારણ કરશે। મહત્વનું કહી શકાય કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જેણે પાટીદાર અનામત આંદોલનની ક્યાંક ને ક્યાંક મહત્વની ભૂમિકા સુરતમાં ભજવી હતી, ત્યારે તેમનું એપી સેન્ટર કહી શકાય તે પ્રકારે સરદાર ચોક એટલે કે માનગઢ ચોક જે છે સરદારની પ્રતિમા છે ત્યાં જ આ પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર છે। ત્યારે ત્યાંથી જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। મહત્વનું કહી શકાય કે અત્યાર સુધી પાટીદાર અનામત આંદોલન બાદ તેઓ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને બંને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ચૂંટણી લડ્યા હતા। ધાર્મિક માલવિયા છે તે ઓલપાડથી ચૂંટણી લડ્યા હતા, જ્યારે અલ્પેશ કથિરિયા છે તે વરાછા રોડ પરથી ચૂંટણી લડ્યા હતા। જોકે બંનેમાં તેમની હાર થઈ હતી અને બંનેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમની વિજય થયો હતો। કહી શકાય કે જે પ્રકારે અત્યાર સુધીમાં પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આ બંને પાસે પાટીદાર અનામત આંદોલનમાં જે સક્રિય કાર્યકર્તાઓ છે તેમની મોટી ટીમ છે। એટલે કહી શકાય કે બંનેએ 18 તારીખે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। રાજીનામું આપ્યાનું કારણ જે છે તેમણે હજી સુધી દર્શાવ્યું નથી। મહત્વનું એ કહી શકાય કે જે પ્રકારે ભાજપમાં જઈ રહ્યા છે તેને લઈને હવે રાષ્ટ્રની સેવા કરવા માટે તેને ભાજપમાં જોડાયા તેવું આ બંને જે છે તે ક્યાંક ને ક્યાંક તેમની માહિતીઓ જે છે તે સામે આવી રહી છે। પરંતુ રાજકીય ઉથલપાથલ વચ્ચે અત્યારે આ બંને અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આગામી સમયમાં મોટી રણનીતિ છે તે ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહી છે। જે પ્રકારે અત્યાર સુધી પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર આ બંને જે છે તે બંને ક્યાંક ને ક્યાંક મોટા નેતાઓ બની શકે છે, કારણ કે જે પ્રકારે આમ આદમી પાર્ટીમાં આ બંને ઉભા હતા ત્યારે તેમણે પણ ઘણા મત મળ્યા હતા। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે કોઈ પણ પ્રકારની પ્રચાર પ્રસાર કે ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં ઇલેક્શનનો કોઈ પણ અનુભવ નથી ને તેમ છતાં તેઓ બંને ઉભા હતા અને તેમને ઝાઝા મત પણ મળ્યા હતા। ત્યારે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। અનેક અટકળો ચાલી રહી છે, કારણ કે આવનારા જે ઇલેક્શન છે તેમાં ટિકિટ મળે છે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે। પરંતુ હાલ આ બંને જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। આવતીકાલે આ
ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને CR પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે તેમની પાસેથી ક્યાંક ને ક્યાંક તેના જ હાથે કેસરીયો ખેસ છે તે ધારણ કરશે અને ખાસ તો જે કહી શકાય કે તેમની જે ટીમ છે તે ટીમ અંદાજિત 200 થી પણ વધુ કાર્યકર્તાઓ જે છે તેમની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. અગાઉની જે પ્રમાણે વાત કરી હતી જ્યારે આમ આદમી પાર્ટીમાંથી આ બંને રાજીનામું આપ્યું તે દરમિયાન આ બંને એક ફાર્મ હાઉસમાં ગયા હતા અને તેમના જે સક્રિય કાર્યકર્તાઓ છે તેમની એક મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં 200 થી પણ વધારે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે થઈને જ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં તેમની સાથે જોડાશે તે પણ એક સ્ટેન્ડ ક્લિયર કરવા માટે થઈ અને હાર્દિક પટેલ જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં અગાઉ જોડાઈ ચૂક્યા છે અને તેને જ લઈને અલ્પેશ અને ધાર્મિક પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. એટલે કહી શકાય કે આખી મિટિંગ હતી તે મિટિંગમાં પણ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જે છે તેમને જે પ્રકારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં કોણ કોણ જોડાવા સાથે આવશે ત્યારે તમામે એક જ સૂર પુરાવ્યો હતો કે તમે જે રીતે કરો તેમને મંજૂર છે. એટલે હવે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા જે છે તે બંને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ જવાના છે અને આગામી સમયમાં રાજનીતિમાં નવા એંધાણ છે અને તેવા એંધાણ પણ અત્યારથી વર્તાઈ રહ્યા છે. જી રાજ્યના વાતાવરણમાં વહેલી સવારથી જ અચાનક પલટો જોવા મળ્યો હતો અને ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ અનેક જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. કેરીના તૈયાર પાક પર માવઠાની માઠી અસરથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. સુરત અને ભાવનગરના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને તમામ પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. તેમાં પોરબંદર લોકસભા ક્ષેત્રમાં આવતા જૂનાગઢના કેશોદમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે અને દેશના હિત શત્રુ દેશોનું નામ લીધા વગર જ તેમના પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતના વિરોધી અને હિત શત્રુ દેશો દેશની ચૂંટણીમાં સક્રિય થયા છે અને ભારત વિરોધીઓ બબુચક સરકારને બેસાડવા માંગે છે. તેમજ કહ્યું હતું કે કોંગ્રેસના આવા શાસનને પરત લવાય ખરી. જીતુ વાઘાણી કેશોદમાં મનસુખ માંડવા માટે પ્રચાર કરતા સમયે આવું બોલ્યા હતા. જી ચોક્કસ કે જે રીતે જીતુ વાઘાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે જૂનાગઢના કેશોદ ખાતેથી આ નિવેદન અપાયું છે જેમાં જેણે જણાવ્યું હતું કે જે દેશ વિરોધી લોકો છે તે ભારતના જે વિરોધીઓ છે તેમના દ્વારા બબુચકોની સરકાર છે તે બેસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને દિવસે ને દિવસે ભાજપના નેતાઓ છે તે વાણીવિલાસ કરતા હોય છે તેવા નિવેદનો છે તે સામે આવતા હોય છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકમાં આવેલું જે કેશોદ છે કેશોદ વિધાનસભા બેઠક અને ત્યાં ગઈકાલે જે રીતે મનસુખ માંડવિયાનો જે કાર્યક્રમ હતો ભાજપના ઉમેદવાર છે કેશોદ મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ હતું અને તે સમયે જીતુ વાઘાણી ત્યાં ઉપસ્થિત હતા અને જીતુ વાઘાણી દ્વારા તેવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારતના વિરોધી દેશો ચૂંટણીમાં સક્રિય થયા છે અને ભારત આગળ ન આવે તે માટે તે લોકો કામગીરી કરી રહ્યા છે. બીજી તરફ જીતુ વાઘાણી દ્વારા કયા દેશો આ કામગીરી કરી રહ્યા છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પરંતુ મભમમાં કહેવામાં આવ્યું છે કે ભારત વિરોધી જે દેશો છે તે બબુચકોની સરકાર છે તે ભારતમાં બેસાડવા માંગે છે અને લોકોને તેમાં ન ભમરાવું તેવું એક નિવેદન આપવામાં આવ્યું છે. સક્રિય થઈ અને બબુચોની સરકાર બેસાડવા માટેનું આ નિવેદન છે વાઘાણીએ ગઈકાલે આપવામાં આવ્યું છે અને જેને લઈને આ સમગ્ર મામલો છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. હાલ આ તેમનું નિવેદન છે તે સોશિયલ મીડિયામાં પણ ફરી રહ્યું છે અને હાલ આ જે વિડીયો સામે આવ્યું છે જેમાં જીતુ વાઘાણી જે પૂર્વ મંત્રી છે અને ભાજપના હાલના જે ભાવનગર પશ્ચિમના જે ધારાસભ્ય છે તેમના દ્વારા આ નિવેદન છે તે આપવામાં આવ્યું છે. ચોક્કસથી કહી શકાય કે દિવસે ને દિવસે ભાજપના જે નેતાઓ છે તે વાણી વિલાસ કરી રહ્યા છે, પરંતુ આ તો ભાજપને હરાવવા માટે વિરોધી દેશો હવે સક્રિય થયા છે તેવું નિવેદન આપતા હાલ આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. જી જૂનાગઢમાં 7 મેના રોજ ચૂંટણીના દિવસે 45 હોટલ રેસ્ટોરન્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પણ વ્યક્તિ મતદાન કરીને બ્લુ ટિક બતાવશે તેને 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને હોટલ રેસ્ટોરન્ટના હોદ્દેદારો સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હોટલ અને રેસ્ટોરન્ટ વાળાઓએ તેના પોસ્ટર પણ લગાવી દીધા છે. વધારેમાં વધારે મતદાન થાય ને એના માટે થઈને એસોસિએશન તરફથી કાંઈ બી એવી ઓફર કરવામાં આવે કે ડિસ્કાઉન્ટ જે લોકો મતદાન કરી આવે છે ને હોટલમાં રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એ મતલબની અવેરનેસ માટેનો સાહેબનો પ્રયાસ હતો અને એમાં તમામ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના લોકોએ ઉત્સાહ બતાવ્યો છે. દર વખતે કરતા જ હોય છે, છતાં પણ આ વખતે વધારે ઉત્સાહ બતાવ્યો છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન 7 મેના રોજ યોજાવા જઈ રહ્યું છે, જે નિમિત્તે વધુમાં વધુ લોકો મતદાન કરે છે અને લઈને વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા ખાતે વહેલી સવારે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ શહેર આસપાસના 50થી વધુ યુવાનો, યુવતીઓ અને વૃદ્ધ લોકો પણ સાયકલ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા. આ અવસર પર લોકશાહીનો, મારા ભારતનું અને મતદાન અવશ્ય કરીએના નારા સાથે આ સાયકલ રેલીનું આયોજન કરાયું હતું અને નિર્ભય રીતે મતદાન કરીશું તેવી શપથ લેવડાવવામાં આવી હતી, જેમાં જૂનાગઢના પ્રાંત અધિકારી, મહાનગરપાલિકાના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને ઉપરકોટ કિલ્લાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. જ્યારે આગામી 7 મેના રોજ તમામ લોકોએ મતદાન જરૂર કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા આગામી જે લોકસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે 7 મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. તો આ મતદાન અંતર્ગત મતદારોની જાગૃતિ માટે કે આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ એ માટે થઈ અને વહીવટીતંત્રે સાયકલ એસોસિએશન સાથે સંયુક્ત ઉપક્રમે આ એક સાયકલ રેલીનું આયોજન કરેલું છે. આ સાયકલ રેલીમાં સાયકલ એસોસિએશનના અંદાજિત 50 સાયકલિસ્ટો અમારી સાથે જોડાણેલા છે અને આ જે સાયકલ રેલી છે એના દ્વારા અમે લોકો સુધી એક સંદેશ આપવા માંગીએ છીએ કે 7 મેના રોજ અવશ્ય મતદાન કરવું. ઐતિહાસિક આપણો ઉપરકોટનો કિલ્લો છે એ કિલ્લાની અંદર એક ઐતિહાસિક સાયકલ રાઇડ નક્કી કરેલી છે અને સાયકલ રાઇડ જે થઈ એનું મુખ્ય હેતુ એ હતો કે ભાઈ આપણે આજે આગામી જે લોકસભાની ચૂંટણી આવે છે તો એ ચૂંટણીની અંદર બધા મતદાન કરે અને ખાસ જે નવા વોટર હોય જે પહેલી જ વાર મતદાન કરવાના છે તે પણ ખૂબ મતદાન કરે અને આપણો આ જે લોકશાહીનો જે મોટો પર્વ છે તેની એક મતદાન કરીને ખૂબ જ સારી રીતે ઉજવણી કરે. જૂનાગઢમાં વાઘેશ્વરી તળાવના બ્યુટિફિકેશનની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે, જેમાં તળાવને ઊંડું ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના લીધે તળાવનું ગંદુ અને લીલું કાચ જેવું દૂષિત પાણી સ્થાનિક રહીશોના બોરમાં અને નળમાં ભરી ગયું છે. ગણેશનગર કામદાર સોસાયટી સહિતના 4-5 વિસ્તારમાં લોકો રોગચાળાનો સામનો કરી રહ્યા છે અને મુશ્કેલીમાં મુકાયા છે. અનેકવાર મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પ્રશ્નનો હલ આવ્યો નથી. સ્થાનિકોએ ઘર વપરાશ માટે પીવાના પાણીમાં લીલું પાણી વાપરતા પરિવારના સ્વાસ્થ્ય પર પણ ખતરો ઉભો થયો છે. ઝાડા ઉલટી સહિતની બીમારીઓમાં વધારો થયો છે. તંત્રની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા છે, જ્યારે સ્થાનિક અગ્રણી દ્વારા મનપાની અણઆવડતને લીધે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે અને જો વહેલી તકે આ ગંદા પાણીની સમસ્યા હલ નહીં કરવામાં આવે તો મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાણીની તકલીફ છે ગણેશનગરમાં. પાણીની લીલું કાચ પાણી આવે છે ને છોકરા બીમાર પડે છે. એને તાવ, ઉલટી, ઝાડા બધુંય થાય છે. ફોડકા નીકળ્યા છે છોકરાઓને. પાણી પીવામાં કે હાલે એમ નથી. પાણીનું કીધું કે કોઈ ધ્યાન દેતા નથી. એમાં તળાવમાં પાણી આજ કાઢીએ ને કાલ કાઢીએ, પાણી કાયમ ને કાયમ કાઢે છે, નીકળતું નથી. એટલું પાણી ભર્યું ને ભર્યું રહેશે ને જઈએ ખોદતા ત્યાં કીધું કે આ તળાવમાં પાણી અહીંયા ભર્યું રહે તો એને એમ કીધું કે હા કે નીકળી જાવ પાણી, કે તમને નહીં નડે, કે તમને કાંઈ પણ તકલીફ પડે તો અમને કહેજો. એને કીધું હતું. અમારે આ પાણીની બહુ તકલીફ છે. પાણી માટે અમે બહુ આ લોકોને કહીએ છીએ, પણ આ લોકો કંઈ ધ્યાન દેતા નથી. અમે ના પાડી કે ભાઈ પાણી કાઢતા નહીં, અમે હાલવા ક્યાં જાઉં તો એ લોકો એમ કહે કે અમે 2 દિવસ પાણી કાઢીને બંધ કરી દઉં, કારણ કે તમને ભૂંગરા નાખી દઉં. એ લોકો કાંઈ એવું અમને કાંઈ ધ્યાન દેતા નથી. અમે ના પાડીએ ભાઈ આવી રીતના બંધ કરો પાણી, તો બંધ કરતા નથી. પાણી બહુ ગંદુ આવે છે, બહુ જ લીલું કાચ પાણી આવે છે, તોય પાણીનું કાંઈ કરતા નથી. અમારે પાણી અટાણે પીવાય નથી. અમે રોજ રાતના પાણી હારીએ છીએ.
લોકો વાસણ સાફ નથી કરી શકતા પાણીથી, કપડાં નથી ધોઈ શકતા, નાહી નથી શકતા, અને જે લોકો પાણીનો જે ઉપયોગ કરે છે અને પીવાની તો વાત જ તમે રહેવા દો, પાણી પીવાનું તો અત્યારે અમારે બહારથી મગાવવું જ પડે છે ટાંકા. અને જે આ લોકોએ અત્યારે અમારી પરિસ્થિતિ કરી દીધી છે અમારા વિસ્તારની, એ ખરેખર દયનીય પરિસ્થિતિ છે. અને ટૂંકા જ ગાળામાં જો આ લોકો આમાં કંઈ ધ્યાન નહીં આપે તો આવનાર દિવસોમાં અમે આંદોલન પણ કરશું. અને તંત્રને મારે એટલું જ કહેવાનું છે કે જેટલા લોકોનું અત્યારે આરોગ્ય બગડ્યું છે એની સારવાર તમે કરાવી જાતે કરાવો. અને આવનાર દિવસોમાં જો આ નહીં થાય તો અમે આ વિસ્તારમાંથી મતનો બહિષ્કાર કરશું. મોરબી બ્રિજ દુર્ઘટના મામલે આરોપી જયસુખ પટેલને હાઈકોર્ટથી રાહત મળી છે, જેમાં હાઈકોર્ટે જયસુખની માફી સ્વીકારી છે. તેમજ પીડિતોના વળતર મામલે હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તમારી ભૂલની લોકો હાલાકી ભોગવી રહ્યા છે, જેમાં સમગ્ર મામલે 19 મે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઝૂલતો પુલ તૂટ્યો, જેમાં જે 140 લોકોના જે મોત થયા હતા, તેને જ લઈને જે ઓરેવા કંપની છે જેની પાસે કોન્ટ્રાક્ટ હતો, તે ઓરેવા કંપનીના માલિક જે જયસુખ પટેલ છે, ત્યારે જ્યારે બનાવ બન્યો ત્યારે સતત 3 મહિના ફરાર જે રહ્યા હતા, ત્યારબાદ ધરપકડ થઈ હતી અને સતત 14 મહિના જે જેલમાં રહ્યા હતા. હાઈકોર્ટમાં અનેક વખત જે એમને જે જામીનની અરજી પણ મેકી હતી ને હાઈકોર્ટે જે અરજી ફગાવી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટ છે, જે સુપ્રીમ કોર્ટ પાસે જઈ અને ત્યાંથી જે જામીન મેળવે છે, પણ જામીન જે છે તે શરતી જામીન છે, જેના જે પાસપોર્ટ છે તે પણ જમા કરાવવાના રહેશે, જે દેશ નહીં છોડી શકે, તેમજ જે મૃતકો છે તેના પરિવારને વળતર ચૂકવવા સહિતના અનેક જે શરતો સાથે જ એને જામીન મળ્યા હતા. પરંતુ હાલ જે કહી શકાય કે કોર્ટ દ્વારા જે 19 તારીખે જે તેની પાસે એક સોગંદનામું જે રજૂ કર્યું છે, તેમાં તેને કહેવામાં આવ્યું છે કે જે કંઈ લોકોના જે મોત થયા છે તેમાં ઓરેવા કંપનીના જે માલિક છે જયસુખ પટેલ છે તેની જ ભૂલ હતી અને તેના જ કારણે લોકોને હાલાકી જે ભોગવવી પડી હતી. જી જામનગરમાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. દિવસે ને દિવસે અનેક વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી રહી છે અને તેવામાં જામનગરના વિરલબાગ પાસે રહેણાંક મકાનમાં ચોરીથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગુલાબ કુંવરબા હોસ્પિટલ નજીકના વિરલબાગ પાસે રહેતા ખીમજીભાઈ ચાવડાના મકાનમાંથી 15 થી 20 હજારની રકમની ચોરી થઈ અને બીજી તરફ વધતા જતા ચોરીના બનાવને લઈને પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટી ગુરુ દત્તાત્રેય મંદિર પાસે આવેલું દવાખાનું છે દેશી, એમાં હું આજે 35 થી 40 વર્ષથી હું ચોકીદાર તરીકે ફરજ બજાવું છું. અને આજે રાત્રે મારા રૂમના તાળા તૂટ્યા છે અને આ તાળા મારેલા ગુલાબ કુંવરબા સોસાયટીના ટ્રસ્ટીઓએ તાળા માર્યા હતા અને આજે રાત્રે તાળા તૂટ્યા છે. હું દિવસનો નોકરીમાં રહ્યો તો આજે હું રાત્રે રહેતો નથી અહીંયા અને ચાવી લોકોએ લઈ લીધી હતી અને આજે રાત્રે તાળા તૂટ્યા છે. અમારા કાગળિયા મારા રૂમમાંથી મેન બધા ચેકબુકથી માંડીને બધા તમામ કાગળિયા કાઢી અને એ લોકોએ બહાર હરગાવી નાખ્યા છે. મહુવામાં 116 મતદારો માટે 2 દિવસ માટે 85 થી વધારે ઉંમરના દિવ્યાંગ મતદારો ઘર બેઠા મતદાન કરવા માટેની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે. મહુવામાં આજથી 85+ એટલે કે વરિષ્ઠ દિવ્યાંગ મતદારોને ઘરે બેઠા મતદાનની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો છે. આજે અને આવતીકાલ સુધીમાં આવા વોટર્સના ઘરે જઈ મતદાન કરવામાં આવશે. મતદાન માટે પ્રિસાઇડિંગ ઓફિસર અને કોલિંગ ઓફિસરની અલગ અલગ 7 ટીમો 99 મહુવા વિધાનસભામાં ફરી મતદાન કરાવશે. 14 અમરેલી લોકસભા માટે 99 મહુવા વિધાનસભા બેઠકમાં કુલ 116 મતદારો નોંધાયેલ છે. દીપેશભાઈ સાકરિયા, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી મહુવા. આજે પીડબ્લ્યુડી વોટર અને 85+ વોટર્સ એના હોમ વોટિંગ ટપાલ મતપત્રથી તેના ઘરના સરનામા ઉપર મતદાનની ફેસિલિટી આપવાની કામગીરી કરવા જઈ રહ્યા છીએ. આજે 99 મહુવા વિધાનસભા મત વિસ્તાર માટે 85+ ઉંમરના મતદારો તેમજ પીડબ્લ્યુડી મતદારો માટે ખાસ મતદાન ટપાલ મતદાનથી જે મતદાન કરવાનું હોય છે તેના માટે મતદાન કરવાની ટીમો રવાના કરવાની કામગીરી આજે કરવામાં આવી. તેમજ આજે આખા દિવસ દરમિયાન તેમના જે રૂટ નક્કી કરેલા છે એ રૂટ ઉપર જે તે મતદાનના ઘરે જઈ અને પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસર એમના ઘરે જઈ અને ઈસીઆઈ તરફથી નક્કી થઈ આવેલી સૂચના પ્રમાણે એના મત ટપાલ મતપત્રથી રજીસ્ટર કરશે.
વેરાવળની સરકારી સિવિલ હોસ્પિટલના ડોક્ટર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયો છે. કલેક્ટર સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાતમાં આ ઘટના સામે આવી હતી. વિશ્વ મલેરિયા દિવસે યોજાયેલ સાયકલ રેલીમાં જોડાયા બાદ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે અચાનક તપાસ અર્થે પહોંચ્યા હતા, જેમાં ડોક્ટર કેફી પીણું પીધું હોય તેવી શંકા જણાતા કલેક્ટરે પોલીસને બોલાવી અને તેમનું બ્લડ ટેસ્ટ લેવાની સૂચના આપી હતી. તાત્કાલિક અમલ કરી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર પીબી નારિયાએ ડોક્ટર એબી સુંદરવા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હોસ્પિટલમાં ફરજ બજાવતા એક વર્ગે ગાયનેકોલોજીસ્ટ છે, તો એમની સાથે માનનીય કલેક્ટર સાહેબે વાતચીત કરી તો એમને એમના વર્તન પરથી થોડું શંકાસ્પદ હાલત જણાતા તેઓએ સીધી સિટી પીઆઈશ્રીને સૂચના આપી એમનું બ્લડ સેમ્પલ લેવડાવ્યું હતું અને આ માટે અમારા હોસ્પિટલના આરએમઓ શ્રીને તેમની સામે ફરિયાદ દાખલ કરવા માટે જણાવ્યું હતું. સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે અને ત્યારે સામાન્ય બોલાચાલીમાં થયેલી પોલીસ ફરિયાદની અદાવતને લઈ ગઈકાલે રાત્રે 8 થી 10 તત્વોએ ઘાતક હથિયારો સાથે અનવરનગર અંજાણામાં આતંક મચાવ્યો હતો અને ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ગણતરીના જ કલાકોમાં 6 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બદલો લેવા માટે મોસીને તેના અન્ય મિત્રો સાથે મળી અને જે ગત વખતેનો જે આરોપી હતો એના ફાધર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો કે જેમાં તલવાર, ધોકા વગેરે હથિયારો સાથે એ 8 થી 10 માણસો તેના ઉપર તૂટી પડ્યા હતા અને તેની પાછળ દોડ્યા પણ હતા. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને 5 આરોપીની ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરી દીધેલ છે. સુરતમાં 12 વર્ષ અગાઉ ગૌમાંસ વેચતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રેડ કરાતા સ્થળ પરથી 6 કિલો ગૌમાંસ ઝડપાયું હતું. 3 વર્ષની સજા ફટકારી હતી, જે બાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ગૌમાંસ વેચતા યુનુસ શેખને ગુનેગાર ઠેરવી તેને 3 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે કહ્યું કે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગાય, વાછરડું કે નંદી માત્ર પ્રાણી નથી, આસ્થાનું પ્રતીક છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સાથે 2 લોકોની ધરપકડ કરી. આરોપીઓ 30 કિલો ગાંજા સાથે મોપેડ પર પસાર થતા હતા. પોલીસે બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી લુમ્સ ખાતામાં કામ કરતો હતો. આરોપી 4 મહિનાથી ગાંજાનું વેચાણ કરતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. બે ઇસમોને ક્રાઇમની ટીમે ઝડપી પાડેલ છે, જેમાં એક્સેસ કરતા 30 કિલો ગાંજો જેની કિંમત 3,03,000 તથા એક્સેસ કુલ મળીને 3,64,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે, જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે, બીજો આરોપી છે શાંતનુ નરેન્દ્ર જૈના, એ કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે, મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે. આ આરોપી છેલ્લા 4-1 મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં, કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે. સુરતના નાનપુરા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી, જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. રમેશની 3 વર્ષની બાળકી તેમનો જ મિત્ર રવિદાન રમાડતો હતો અને તે દરમિયાન બાળકીના પિતાને લાગ્યું કે તેમનો મિત્ર બાળકી સાથે અડપલા કરે છે, જેથી બાજુમાં જ પડેલ લાકડાનો ફટકો મિત્રને માથામાં મારી દેતા મિત્રનું મોત થયું હતું. આ સમગ્ર મામલે પોલીસે હાલ રમેશ કાળુ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી છે. रमेश काड़ू भाई छगन भाई चौधरी दोनों शाम को यहाँ पे फुटपाथ पे बैठे थे, तो जो आरोपी है रमेश भाई चौधरी, उसकी 2 बच्चियाँ हैं. एक बच्ची 8 साल की है, एक बच्ची 3 साल की है. तो छोटी वाली बच्ची को वो अपनी गोद में रख के खिला रहा था और ये आरोपी को लगा कि जो मरण जनार है वो उसकी बच्ची के साथ छेड़छाड़ कर रहा है. तो इसी बात को लेके दोनों में बहस हुई और बाद में आरोपी रमेश काड़ू छगन भाई चौधरी ने वहीं पे पड़ी एक लकड़ी उठा के उसके सिर में और फेस पे 2-3 बार लकड़ी से मारा और इस इंजरी की वजह से उसकी डेथ हो गई. अभी आरोपी रमेश काड़ू छगन भाई चौधरी है, उसको अरेस्ट कर लिया गया है और आगे का इन्वेस्टिगेशन अभी चालू है.
વતનની વાતમાં હાલ આટલું જ. પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.